ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન પણ વધ્યું। દેશના તમામ સાંસદોના પગારમાં ભારે વધારો થવાનો છે। એટલું જ નહીં, સાંસદોના દૈનિક ભથ્થામાં પણ વધારો થવાનો છે। આ સાથે ભૂતપૂર્વ સાંસદોને પણ આપવામાં આવતા પેન્શનમાં પણ વધારો થવાનો છે। હાલમાં સાંસદોને દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે, જેને વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવી રહ્યું છે। સાંસદોને આપવામાં આવતો દૈનિક ભથ્થું પણ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે। આ સાથે ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવી રહ્યું છે। સાંસદોને દર મહિને કુલ 2,54,000 રૂપિયા મળશે। સંસદીય બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં આ વધારો 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે। આ ફેરફારો સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા છે અને તે આવકવેરા અધિનિયમ 1961માં ઉલ્લેખિત ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે। પગાર, મત વિસ્તાર અને ઓફિસ ભથ્થા સહિત વર્તમાન સાંસદોને હવે દર મહિને કુલ 2,54,000 રૂપિયા પગાર મળશે। તમને જણાવી દઈએ કે સાંસદોને ગૃહના ચાલુ સત્ર દરમિયાન દૈનિક ભથ્થું મળે છે। આ દૈનિક ભથ્થું પણ વધારવામાં આવ્યું છે। સાંસદોના પગારમાં છેલ્લે વર્ષ 2018માં વધારો કરવામાં આવ્યો હતો। તે સમયે સાંસદોનો પગાર વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો। 2018માં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ ફુગાવા અનુસાર દર 5 વર્ષે સાંસદોના પગારમાં આપમેળે સુધારો કરવા માટે કાયદાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ભારતમાં સાંસદોને પગારની સાથે અનેક પ્રકારના ભથ્થા અને સુવિધાઓ પણ મળે છે। પગાર ઉપરાંત સાંસદોને મત વિસ્તાર ભથ્થા તરીકે દર મહિને 70,000 રૂપિયા અને ઓફિસ ભથ્થા તરીકે દર મહિને 60,000 રૂપિયા મળે છે।